હેલો ગાઈસ, તો જેમ કે તમે જોઈ શકો છો મારા થંબમાં ફ્રેક્ચર આવ્યું છે, તો એ બાબતને ધ્યાનમાં રાખીને આજે દૈવત મારો મેકઅપ કરશે. લેટ્સ ટેસ્ટ કે ઈ કેવો મેકઅપ કરે છે અને જોઈએ શું શું પ્રોડક્ટ મારી જે વાપરે છે મેકઅપ માટે. ઓકે, સ્ટે ટ્યુન. Moisturizer. ત્યારે તો મસ્ત કરસ. Foundation. स्पीडी मेकअप हो रहा है. स्पीडी मेकअप हो रहा है. કન્સીલર લગાડે છે. ઓકે, लाइट शेड का कंसीलर लगाया है. लाइट शेड નું कंसीलर લગાડ્યું છે. આંખના ગુંડાળા કાઢવા માટે. આ શું છે? હા છે તમારે અહીંયા બધી મેકઅપ જે મેઇન સ્ટાર્ટ થાય છે ને ચાલુ કરીએ છીએ. ઓકે, બહુ ચાલુ થઈ ગયું વિન્ડોઝ હતી ને. આઈ સાઈડ છે. હા, અચ્છા તો ગાને લગાવું છું. બ્લશર. જો એમાં ગ્લાસ આવ્યું છે હવે કોમ્પેક્ટ પાવડર આવે છે. બસ કોમ્પેક્ટ પાવડર માપે માપે લગાવવાનું છે. હા, કોમ્પેક્ટ પાવડર માપે માપે લગાવવાનું. મસ્કરા લાસ્ટ में है ये क्या है કોમ્પેક્ટ પાવડર છે ને બેકિંગ પાવડર છે. એટલે સો આપણે બેકિંગ પાવડર બેકિંગ સોડા જેવું કોમ્પેક્ટ પાવડર લગાડી દીધો છે, બેકિંગ પાવડર પણ લગાડી દીધો છે. જોઈએ. આઈ શેડો ગાને લગાડી દીધો છે. આઈ શેડો ગાળા લગાડી દીધો છે. શું છે? શું કોફી કોફી. કોફી કંટ્રોલ કરી નાખ્યું છે મારું આખું ફેસ. બધે બ્રશ કરવો જરૂરી છે. મજા આવે ને કંટ્રોલ ઓહો, કોન્ટોર લગાડી દીધું છે મને. હવે એનું બ્લેન્ડિંગ થશે કોન્ટોરમાં. ઓહ વાહ, શું મસાજ છે. વાહ વાહ વાહ. હવે લગાવશું આપણે આઈ શેડો માટે નાની બ્રશ હશે ને. આઈ શેડો માટે નાનું બ્રશ જોશે. ઓકે, આઈ બ્રશ નાખજો. કેમ લાગે બધું બે માં કાકી કરવાની ને આઈ શેડો. હા. બધી વસ્તુની મેથડ જ ફેરવી નાખી છે. એમાં જો એમાં નવો કારીગર આવ્યો હોય ને તો એને મેથડની ન ખબર હોય. આઈ શેડો લાગી ગયો છે. મેં લિપસ્ટિક લગાડી દઈ સીધી. હવે લિપસ્ટિક લગાડી દઈ સીધી. કઈ શેડ લગાડસ? પિંક. પપ કરો. લિપસ્ટિક તમારી આજે નથી લાગી ગઈ. ના ના એમાં લોવાઈ જશે એના માટે છે ને બ્રશ આવી બીજું નાનું નાનું. ઉપર બધી બરાબર છે.
મસ્કરા લગાડે છે જે સૌથી ખતરનાક કામ છે. અડાડી દીધું મસ્કરા અડાડી દીધું છે ઉપર નીચે નાકમાં. હવે એટલું છે ચાલ મસ્કરા થઈ ગયું છે. હા ક્લિયર કરી નાખ્યો. હવે હવે શું આવશે? લિપસ્ટિક થઈ ગઈ. બ્લશ પાછું બ્લશર તો બુલબુલ આઈ શેડો લગાવી ગયો ને તો બ્લશર થઈ જશે. વાહ શું બ્લશર લગાવ્યું છે. હવે બ્લેન્ડ કરવામાં આવશે. Yes. Perfect. પરફેક્ટ. Perfect. હવે લિપસ્ટિક સિવાય બધું પરફેક્ટ કર્યું છે. લિપસ્ટિકમાં થોડુંક શું છે માપ ન રહે ને ઓકે કારણ કે કરતા ન હોય ને. પાછું બ્લશર. ના બધું ખાલી જોવું છે. ઓકે જો તમને દેખાતું નથી ને શું છે એ. તને નથી લાગતું કે આ ડાર્ક સર્કલ કે થોડાક આમ કંઈક અલગ લાગે. કરીએ છીએ ને હજી કેમ બંધ કરી દીધું? તો નથી કરતું બોલાવાનું શું કરે? નાકડું નથી ખોલતું. એમ ના હોય. અચ્છા હા બોલો ગોળ ફેરવવાનું છે. માતાજી એનું શું કરીશ તું? લગાવવાનું છે ડાર્ક સર્કલ પાસે એટલે કંઈક સ્વતરંગી કંઈક ટ્રાય કરી લે. 10 કરીએ છીએ ને હજી કેમ બંધ કરી દીધું? તો નથી કરતું બોલાવાનું શું કરે? નાકડું નથી ખોલતું. એમ ના હોય. અચ્છા હા બોલો ગોળ ફેરવવાનું છે. માતાજી એનું શું કરીશ તું? લગાવવાનું છે ડાર્ક સર્કલ પાસે એટલે કંઈક સ્વતરંગી કંઈક ટ્રાય કરી લે. 10 આ છે કન્સીલર અને એમાં આવડો કલર મેકઅપ થઈ ગયા પછી લેવાનો છે. કારણ કે ડાર્ક સર્કલ જ્યાદા દેખાતા હતા. એટલા એનાથી પપ પપ કરીએ તો કેવું કરે છે? ઉપર તો કરી નથી. ચાલે ચાલો તો ડાર્ક સર્કલ હાઈટ થઈ ગયા છે, વ્હાઇટનેસ હાઈટ થઈ ગઈ છે અને તમારા પ્રમાણે શું છે મેકઅપ ડન થઈ ગયો છે. કાજલ કે કાંઈ નહીં. કાજલમાં એવું છે કે કાજલ લગાવવાનો વાંધો નથી પણ છે ને થોડુંક જોખમ હોય એવું લાગે છે એટલે આપણે try એટલું જ હોય કરીએ. ખુલે એટલું જ આવે છે લાગે. સ્ટાર્ટ કરવાનું સ્નેપ કરવાનું નહીં આપણે સ્નેપ કઈ નહીં કરીએ આપણે બ્લેક લગાવીએ બ્લુ નથી ગમતું આપણને. ઓકે તો આ એક કાજલ છે જે મને કાનાએ જ ગિફ્ટમાં આપેલું છે. હવે જોઈ કેવી રીતે મને બનાવે છે. એમાં કાજલ આવે પછી મસ્કરા આવે ને એવું હોય ને કંઈક. પણ આપણે પેલા મસ્કરા કરી નાખ્યા. મંજલિકા ન લાગે છે. ના એ તો વાંધો નહીં. અચ્છા નથી લાગતી ને મંજલિકા? ના ના કાજલની લીડ જ તોડી નાખી. એટલું પરફેક્શન આવે છે. એટલું પરફેક્શન છે કદાચ કે લીડ જ તૂટી ગઈ. વાહ એક સાઈડ આમ ભરતનાટ્યમમાં જાતી હોય ને કરી એવી કાજલ, એક સાઈડ આમ પાર્ટીવાળી કાજલ. તો તમને કાજલ કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. એને હસવું આવે છે. હવે ચાલ હવે કઈ બાકી છે?
તને શું લાગે છે મેકઅપ હું કરું છું એવું છે થઈ ને તમે મેકઅપ આર્ટિસ્ટ છો આ તો અમે અત્યારે એ તો આઈલું છે અમે તો Eyelashes good. અહીંયા તો અમે થોડી અમારી કઠે કલા દેખાડી છે ઓકે તો અહીંયા અમારે મેકઅપ થવા માંડ્યો છે તો હવે ફાઇનલ રિઝલ્ટ આ છે જુઓ છો તમે જોઈ શકો આ ડીશ છે ને એ આપણે મેકઅપ બનાવવા માટે કાઢી હતી પણ ઉપયોગ થયો નથી તો ઘણી બધી વસ્તુ છે જે તારે ઉપયોગ નથી કરી જેમ કે પ્રાઇમર અચ્છા પ્રાઇમર તો આપણે ઉપયોગ કરતા જ નથી કારણ કે એટલું બધું પ્રાઇમ થવું જ નહોતું આપણે રેડી કારણ કે આ છે મારો અત્યારે ફાઇનલ મેકઅપ તમે જોઈ શકો છો ઓવરઓલ ફેસમાં બધી વસ્તુ સારી છે બેઝ ને બધું સારું છે એક ખાલી લિપસ્ટિક અને એક આઈલાઇનર એમાં થોડુંક મેસઅપ થઈ ગયો છે બાકી બધું સારું છે અમુક સ્ટેપ ભૂલાઈ ગયા જેમ કે મોઇશ્ચરાઇઝર પછી પ્રાઇમર ઇઝ કમ્પલસરી નકર પ્રાઇમર વગર આપણો જે મેકઅપ બેઝ હોય છે એ સરખો નથી થતો કેકી થઈ જાય છે આપણા ઓપન પોર્સ ને બધું હાઇડ કરે ઓકે તો શું રહ્યો તારો એક્સપિરિયન્સ મેકઅપ કરીને ખાલી ગાઈસ તમે ખાલી એટલું કહેજો કે આટલો મેકઅપ કરતા છોકરાને આવડે એ સારું કહેવાય કે નહીં મારા માટે તો સારું જ છે અને તમે પણ મને કહેજો કે આ મેકઅપ જે કર્યો છે એ સારો છે કે નહીં પ્લસ હું બહુ લકી છું કે આટલો મેકઅપ અત્યારે આવડી ગયો છે તો હું આગળ થોડોક શીખડાવીશ દઈશ ચાલો બાય 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 ગાઈઝ